ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા નગરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા. આજે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીનો જન્મદિવસ છે, ત્યારે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા નગર ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કિડમાં નગરમાં ચાપલપુર વસાહત પ્રાથમિક શાળા અને ખેડબ્રહ્મા સિવિલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રદેશમાંથી આવેલ ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ કુંપાવતની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ ભમ્મરસિંહ, શહેર પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.